ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા હાજી બોલો બોલો યતીન. હા. હાજી. બોલો ભાઈ, બોલો. એ મારું નામ લાલજીભાઈ છે. બરાબર. માંડળ ગામ છે. બરાબર છે. તાલુકો રાજુલા ને જિલ્લો અમરેલી. બરાબર. મારે એક નાનો ભાઈ બાકી છે. બરાબર. 29 વર્ષ ઉંમર છે. બરાબર છે. ને સુરત રહે છે અને હીરામાં કામ કરે છે. બરાબર છે. 27,000 30,000 એટલું કામ કરે છે. એમ. હા. બરાબર ને છે. એ ભાઈ એક બાકી છે ને અમે 2 ભાઈઓ છે ને 2 બહેનો છે. એમાં બરાબર 2 બહેનોના મેરેજ થઈ ગયા છે, મારા મેરેજ થઈ ગયા છે ને આ ભાઈ બાકી છે. જી. તો હવે અમે ઘણી મહેનત કરી છે, બધે દોડ્યા પણ બધે દાદો ભગ બધે સામે જ માગે છે. બરોબર. બરાબર છે. તો હવે અમારે દીકરી છે નહીં, ભાઈ એક જ બાકી છે. બરોબર. બરાબર તો પછી હવે અમે એવો નિર્ણય કર્યો, એમાં તમારા યુટ્યુબમાં વિડીયો હું બધો સાંભળું છું, જી. તો એવો નિર્ણય કર્યો કે આપણે વિડીયો મૂકીએ ને બરાબર છે. જે આપણે નાઇટનું ને એવું કાંઈ નહીં, જે મળે એમ. અચ્છા, કોઈ પણ સમાજ ચાલશે. હા, કોઈ બી સમાજ ચાલશે. તમે ભાઈની પરમિશન લીધી છે આપણે ઓડિયો મૂકવા માટે? હા, પરમિશન લઈ લીધી. હા. બરાબર છે. તમારું નામ શું છે? મારું નામ લાલજીભાઈ કિશનદાસ ગોંડલિયા. તમારે સંબંધ કરવાનો છે એનું નામ શું છે? વિજયભાઈ કિશનદાસ ગોંડલિયા. અચ્છા, વિજયભાઈ કિશનદાસ ગોંડલિયા. કિશનદાસ ગોંડલિયા. ગોંડલિયા. હમ. સાધુ સમાજમાંથી છો? હા, સાધુ સમાજમાંથી. ક્યાં સાધુ છો તમે? માર્ગી સાધુ. મોરારી બાપુન છે એ સાધુ. અચ્છા, માર્ગી. હા. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની ઉંમર છે 30 વર્ષ. અચ્છા, 30 વર્ષ છે. અને કામ શું કરે છે ભાઈ? હા, હીરામાં કામ કરે છે. અચ્છા, હા. હીરા. 27,000 30,000 26,000 એટલું કામ કરે છે. એમ. હા. બરાબર છે. આપણે ઓડિયોમાં જે નંબર નાખવાનો છે એ કયો નંબર નાખવાનો છે? એ આ મારો જ નંબર નાખવાનો છે. મેં જે ફોન કર્યો ને એ જ નંબર. બોલો જે નંબર. 95 747 95 63 747 182. 63 182. હા. બરાબર છે. એટલે તમારો નાના ભાઈ થાય? હા, મારો નાનો ભાઈ હગો. અચ્છા, તો તમારા નાના ભાઈને તમારા મતલબ મેરેજ થઈ ગયા છે? હા, મારા મેરેજ થઈ ગયા છે. મારે દીકરો છે હે. 10 વર્ષનો અને 2 દીકરીઓ છે 13 વર્ષની. વાહ. બેલડાની 2 દીકરીઓ છે. વાહ ભાઈ વાહ. અને પછી એક દીકરો છે. બરાબર છે. એટલે ભાઈને કઈ સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ? નહીં, કોઈ વસ્તુ કઈ નથી થયું. બાકી જ છે? બાકી જ છે કઈ દિવસ. બરાબર. તો કેમ 30 વર્ષ થયા, ક્યાંય વચ્ચે ક્યાંય જોવા ગયા હોય એવું કઈ થયું હતું કે નહીં? હા, એ જોવા તો અમે કઈ પાર જ નથી રાખ્યું જોવામાં તો. તો વાંધો ક્યાં આવતો? પણ એમાં વાંધો ક્યાં આવે છે, જો ગમે ત્યાં જઈએ તો બરાબર, તો એમ કે આપણે દીકરી હોય તો એ કે થાય એમ. બરાબર. તો હા. હવે ત્યાં જ અમે પાછા પડી જાય ને પછી અમુક જગ્યાએ જાય તો ત્યાં એમ કે ભાઈ નોકરી હોય તો કરવું એમ. એમ બધે પાછા પડીએ. બરાબર છે. એટલે તમે 2 ભાઈઓ અને બહેનો કેટલા તમારે? 2 બહેનો. અચ્છા, 2 બહેનો. એના મેરેજ થઈ ગયા. 2 બહેનો સાસરે વયા ગયા છે. મારે ભાઈ એક જ બાકી છે. એક ભાઈ બાકી રહી ગયા છે. બરાબર છે. એક ભાઈ બાકી રહી ગયા. સમજાઈ ગયું. તો તમારું જે માંડણ કીધું ને ગામનું નામ? આ માંડળ. અચ્છા, માંડણ. બરાબર છે. માંડળ. અચ્છા, માંડળ. જ્યાં માંડળ ગામ છે તો આ જે હીરા ઘસે છે તો ત્યાં છે કે ક્યાં બહાર છે ભાઈ? સુરત. અચ્છા, ભાઈ સુરત છે. બરાબર છે. અને ત્યાં પોતે કામ કરે છે. સુરત છે ને હું અહીંયા અમારું ગામ છે, બહુ મોટું ગામ છે, 15,000 વસ્તીનું ગામ છે. બરોબર. તો આ ડાયમંડ ના કારખાના અમારે 15 કારખાના હાલે છે ગામમાં. હા, ને 15-16,000 વસ્તીનું ગામ છે. તો અહીંયા આપણે છે સરસ કારખાના ઘંટી, તો ત્યાં કેમ ભાઈ સુરત રહે છે? તો અહીંથી થોડુંક વધારે કામ ત્યાં થાય ને, ત્યાં થોડોક ટાઈમ વધે. અહીંયા જો સવારે
8:30 ચાલુ થાય, પછી 6:30 તો બંધ થઈ જાય ને સમજાઈ ગયું, ઓલો સમજાઈ ન્યાય એને 7:30 સુધી ને કામ વધે, 5-10 હજાર નું કામ વધે એમ. હા બરોબર છે. ના સારી હા વાત. ને મારા બેન ને જે છે ને, બેન સાસરે અહીંયા સુરત છે, બરાબર છે. તો એની ભેગો રહે છે એમ. બહુ સારી વાત છે. બરોબર છે. હમ. સમજાઈ ગયું. પછી તમારે આ જે માંડળ ગામ છે તો ત્યાં મકાન છે તમારા ઘરના જ છે? હા, ઘરના મકાન, સ્લેપ વાળા મકાન છે, 2 એમ. રૂમ રસોડો. હા, એમ. મોટું ફળી છે. વાહ વાહ વાહ. હમ. એક મકાન કીધું, 2 મકાન કીધા તમે? નહીં, 2 મકાન છે, રસોડું છે, અચ્છા અચ્છા, 2 મકાન છે. મોટું ફળી છે, ફરતી વંડી છે, ડેલો બધું બંધ આમ એક મકાન. હા. પછી તમારા મા બાપા બેઠા છે? હા, મારા બાપુજી છે ને, હમ. ઈ તો આમ સાધુ બની ગયા છે, આપણે કેમ આશ્રમોમાં જે સંતો થઈ જાય. ઈ રીતે મારા બાપુજીએ તો સંસાર મૂકી દીધો એને લગભગ 22 વર્ષ થઈ ગયા. વાહ, ટૂંકમાં અહીંયા જ છે એમ. હા, હયાત છે. હા, હયાત છે, પણ ટૂંકમાં 22 વર્ષથી આ સંસાર મૂકીને પોતે ભજન કરવા માટે એક એનો આશ્રમ છે. અમારે આ માંડળ છે ને, એનાથી 2 કિલોમીટર આગળ છે, શરણ છે અમારે. એ શરણમાં ત્યાં આશ્રમ છે, ભોળાનાથ નું સ્થાનક છે, અહીંયા ભજન કરે છે લગભગ 22 વર્ષથી. વાહ ભાઈ વાહ. અને અત્યારે ઘરનું બધું વેલડી હું કરું છું. હા બરોબર છે, બરોબર છે. ને મારા બા છે. બરાબર છે, બરાબર છે. બાની એજ કેટલી છે? મારા બાની છે 65 વર્ષ ઉપર છે. વાહ વાહ વાહ. હા બરોબર છે, બરોબર. હાલતા ચાલતા કે કઈ? હા, નહીં હાલતા, નહીં બીમારી કઈ નહીં, હાલતા ચાલતા 65 વર્ષે પોતે હાલતા ચાલતા, બહુ સારી વાત કહેવાય. હાલે ચાલે. ના સારી વાત કહેવાય, સારી વાત કહેવાય. પછી તમારે કોઈ જમીન કે એવું કઈ ખરું? નહીં, જમીન ને એવું કઈ નથી. બરાબર છે, બરાબર છે. તમારી જો કે આ સાધુ લોકોને તો આજ ખેતી. જે પપ્પાએ માર્ગ અપનાવ્યો એ જ ખેતી છે તમારી. એ જ અમારી ખેતી છે. ના બરોબર છે, બહુ સારી વાત છે. આપણે આમ ધંધામાં વધારે ફોકસ અમે કરીએ છીએ. ના સમજાઈ ગયું કે તમે વધારે પડતા ને આમ સુખી અમારી પૂર્તિ. આમાં અમે તમને એમ ન કહીએ કે અમે રૂપિયા વાળા છે, એમ નહીં, પણ અમારી પૂર્તિ અમે સુખી છીએ. ના બરોબર છે. તમે જે કઈ વસાવી શકતા હોય, તમારે ઘરના મકાન હોય, ખાધે પીતે સુખી, તો આથી વિશે બીજું શું હોય? હમણાં જો આ મકાન મેં તમને કીધા ને સલેપોળા, એ મકાન અમે હમણાં જ કર્યા, 2 વર્ષ છે, 10 લાખના ખર્ચે મકાન બનાવ્યા. વાહ 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 વાહ. એટલે એમ ટૂંકમાં અમે એમ ન કોઈ કે અમે ન કે તમને કે રૂપિયા વાળા છે, પણ અમારી પૂર્તિ અમે સુખી છીએ. વાહ વાહ વાહ. ના બહુ સારી વાત છે, બહુ સારી. ખાધે પીધે બધી રીતે અમારી પૂર્તિ સુખી. હા, ઘણું કહેવાય. મહેનત ઉપર અમે વધારે ફોકસ કરીએ, સમજ્યા તમે? ના બરોબર છે, બરોબર છે. બહુ સારી વાત છે. બાકી આમ શાંતિ છે. જો કોઈ બી ઓડિયો સાંભળે ને જો એને સુરત રહેવું હોય તો એ છૂટી છે, બરોબર? આ ભાઈ સુરત જ છે, બરોબર? તો બે માણસ ને અહીંયા સુરત જ રહેવાનું છે અને આનંદ કરવાનો છે ખાઈ પીને, બરોબર? વાહ વાહ વાહ. અને સેવામાં મારા બા છે ખાલી એક, એ મારી ભેગા રહે છે, એટલે કોઈ જાતનું ઈ કઈ ટેન્શન નથી. બરોબર છે. જ્યાં એને મોજ આવે ત્યાં સુરત એને રહેવું હોય તો સુરત, અહીંયા ગામડે રહેવું હોય તો અહીંયા ગામડે. ને ગામડું મોટું સદર બધી રીતે છે, કોઈ જાતની બધી સુવિધા ફૂલ ટોટલ. ગામની બહાર આપણે પગ ન મૂકવો પડે, ટોટલ વસ્તુ આપણે ગામમાં જ મળી જાય છે. બરોબર છે. સિટી ટાઈપ ગામ છે. હા, સિટી ટાઈપ જેવું ગામ છે. વાહ વાહ વાહ. 15-17 હજાર વસ્તીનું ગામ છે, બહુ મોટું ગામ છે. બરાબર છે. પછી ભાઈને કોઈ શરીરમાં કઈ ખામી ખરી? નહીં, કોઈ વસ્તુ નહીં, કાંઈ પરિપૂર્ણ છે. પરિપૂર્ણ. હા. વાહ વાહ વાહ. ફોટો બોટો હમણાં હું તમને વોટ્સઅપ કરું, બધી રીતે દેખાવડો, બધી રીતે. એમ કઈ ઘટે નહીં. બરાબર છે. ભાઈ કેટલું ભણ્યા છે? કેટલું? 8 5. અચ્છા, 8 ભણ્યા છે. હા, 8 ભણ્યા છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે કઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકશું. ભાઈને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય, ભાઈનો મને ફોટો મોકલી આપજો. અને એક ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર ન કરતા. અને આ જે નંબર છે તમારો પોતાનો જ છે ને? મારો પોતાનો જ છે. જી, લાલજીભાઈ નો નંબર છે આ. બરોબર છે. આ સમજાઈ ગયું. અને તમે સાધુ સમાજમાંથી છો, માર્ગી સાધુ? તો કોઈ બીજા સમાજમાં જોઈએ છે કે આપણે આપણા સમાજમાં જ જોઈએ છે? એ જો અમારા સમાજમાં હોય તો બી ચાલે, બરાબર છે. અને કોઈ બી બીજા સમાજમાં હોય તો સારી છોકરી હોય તો એ પણ ચાલે. વાહ. બીજા કોઈ સમાજ હોય તો તમને કઈ પ્રોબ્લેમ? તો બી ચાલે. નથી.
અત્યારે તો આમ હિતેશભાઈ આપણે જોઈએ બધું આમ નાત ભાતનું તો હવે કઈ બહુ એવું કઈ રહ્યું નથી, બરાબર. તમારી વાત હજી સાચી મારું માનવું એવું છે કે લગભગ 10-15 વર્ષ પછી લગભગ તો કઈ એવું રહે જ નહીં. નીકળી જશે. નવી નવી પેઢી જે છે ને એ આમાં કોઈ માનતી નથી, સમાજમાં કોઈ ના. માનતી નથી. હા, બરાબર છે. ને જે ઈ આપણા તે આપણા જે ઈ તે વડવાઓ આપણે હતા, હા. આપણા વડવાઓ હતા ત્યારે થોડુંક હા. આભર શર્ટ ને બધું આવું હતું. એવું આ પણ હવે બધું હતું. હવે હું અત્યારે માનો ને હું કોઈથી અભડાતો નથી. જો હું કોનથી અભડા, હું તમને કહું, હા, જો નો ખાવાનું ખાય બરાબર ને છે. શરાબ દારૂ પીવે કે નો ખાવાનું પરમાટી જી, ખાય જી. એનથી હું અભડાવ છું. બાકી જી. 18 વર્ષમાં મારી ઘરે વેલકમ, જમી જી, લો, જી, જી. ખાઈ લો, પી લો, આનંદ કરો. વાહ, વાહ, બીજા વાહ. કોઈથી હું અભડાતો જ નથી. બહુ સારી વાત છે, બહુ સારી ચોખ્ખો વાત છે. કોઈ બી ચોખ્ખો માણસ હોય એને આપણી ઘરે છૂટે ને. આમ હું સત્સંગી વાળો માણસ છું, જી, એટલે જી. મારામાં તો ઈ કઈ આવતું જ નથી, નો કોઈ આવે. નાચભાત કોઈ જાતની કેમ કે નાત જાત ના નાચભાત તો આપણે અહીંયા આવીને કરેલી છે, બરાબર. બરાબર બાકી તો છે. ઉપરથી તો ઓલાપણેથી તો બધા હરખા જ ચોક્કસ, મોકલેલા છે ચોક્કસ. અહીંયા. ઈશ્વરના એ દરબારમાં જે બધું બધા આવ્યા છે ઈ હા. જે ઓલો જન્મ ઈ આ જન્મ હે. હા, હા, હા. બરાબર બધું છે. નાચભાત ને બધું બસ, આપણે બસ. અહીંયા બનાવેલું છે કોઈ બધું. પણ પ્રકારનો ભેદભાવ નહીં, સમજાય. ઈશ્વરે હા. એવી રીતે મોકલા છે, અહીંયા આવીને આપણે બધાએ વાળા કર્યા છે. વાડા બરાબર, કર્યા છે. હા, બરાબર યસ. છે, બરાબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, હા, જો કોઈ વિધવા પાત્ર હોય. હા, જો હું તમને કહી દઉં છું. હમ, હમ. જો છૂટા છેલું હોય ને પાત્ર તો એ પણ ચાલે, પણ ટૂંકમાં બાળ બસુ ન હોય ને તો ચાલે એમ. બરાબર છે. એટલે કોઈ સંતાન ન હોવું જોઈએ. હા, સંતાન ન હોવું જોઈએ. બાકી જો ભલે એના મેરેજ થઈ ગયા હોય, બરાબર પછી છે. મેરેજ વરદી આયલા હોય કે 100 મહિના આયલા હોય જી, જી, કે જી. ગમે એ ટાઈમ આયલા હોય, બરાબર, પણ આપણે પછી કોઈ છૂટું problem થઈ ગયું હોય પણ સંતાન ન હોય ને તો ચાલે એમ. બરાબર છે. આપણે ઈ કોઈ પ્રોબ્લેમ નથી, પણ કઈ સંતાન ના હોવું જોઈએ. સંતાન ન હોય તો અને ચાલે, કેમ કે અત્યારે આપણે ભાઈ કુંવારો છે, બરાબર છે, જી, 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 બરાબર છે. એટલે સંતાન ન હોય તો ચાલે એમ. બરાબર છે, કોઈ વાંધો નહીં. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને આપણે ચેનલ ઉપરથી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી. હા, હા, કાંઈ વાંધો નહીં. અને એમાં ભાઈની તમે પરમિશન લઈ લીધી છે કે તમારા જે મેં ભાઈ છે? મેં મારા ઘરનાની બધાની પરમિટ લઈને પછી તમને કોલ બસ, કર્યો. એટલે વિજયભાઈને તમે પૂછ્યું હશે કે આપણે ઓડિયો મુકાવો છે, એટલે વિજયભાઈએ હા પાડી છે. એટલે હા, તમે પાડી આ પછી ઓડિયો મુકાવો છો. મારા બા ને મેં પૂછ્યું, બધા બરાબર પરમિટ છે. બધી લઈને પછી તમને બહુ સારી call વાત છે, કર્યો. બહુ સારી વાત છે. હા. કોઈ વાંધો નહીં. એટલે આપણે મૂકીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. નથી. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ભાઈનો ઓડિયો મૂકશું હો. તો આ નંબર ઉપર જ તમારો WhatsApp હા ચાલુ જી, છે આ ને? જ નંબર પર WhatsApp ચાલુ છે. આમાં મને ફોટો મોકલી આપો. હા, જો અત્યારે જ મોકલી આપો. બરાબર? એ હા, સારું સારું ભાઈ. હા, સીતારામ. હા, ભલે. સીતારામ ભાઈ, સીતારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.